नमस्कार निर्मा न्यूज साथ हूं છું યજ્ઞ જોઈએ હતા મુખ્ય સમાચાર તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। આજે કોંગ્રેસની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મળશે। સોનિયા રાહુલ પ્રિયંકા સહિતના નેતાઓ રહેશે હાજર। પાસ કરીને હાર્દિક પટેલ આજે કોંગ્રેસમાં જોડાશે। રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસનો ખેસ ધારણ કરશે। भाजपा प्रदेश लोकसभा मैनेजमेंट कमिटी आज बैठक। मुख्यमंत्री नायब मुख्यमंत्री बैठक में जोड़ाशे। तो जे समाचार विगतवार तो गुजरात में लगभग 6 दायका बाद कांग्रेस CWC ની બેઠક આજે અમદાવાદમાં યોજાશે, જેને લઈને કોંગ્રેસ હાઈકમાન્ડ ગુજરાત આવશે, જેમાં સવારે શાહીબાગ સરદાર સ્મારક ખાતે CWC ની બેઠક બાદ અડાલજ ખાતે જય જવાન જય કિસાનના નારા સાથે જનસંકલ્પ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। ત્યારે જનસંકલ્પ રેલીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેના ભાગરૂપે પોલીસના જવાનો પણ ખડે પગે રાખવામાં આવ્યા છે। ત્યારે આજે યોજાનારી સભામાં कांग्रेसના अध्यक्ष राहुल गांधी सहित सोनिया गांधी, प्रियंका गांधी और डॉक्टर मनमोहन सिंह सहित कांग्रेसના નેતાઓ અને હજારોની સંખ્યામાં લોકો હાજરી આપશે। कांग्रेस अध्यक्ष राहुल गांधी આવતીકાલે ગુજરાતના પ્રવાસે છે, ત્યારે તેઓ અડાલજ ખાતે જનસભાને સંબોધવાના છે। અત્યારે હાલ હું આપણે દ્રશ્યો બતાવવા માંગીશ, જે પ્રમાણે આ ડોમ આપ જોઈ રહ્યા છો, આ ડોમ એ છે જ્યાં આવતીકાલે રાહુલ ગાંધી આવશે અને જનસભાને સંબોધશે। મહત્વનું છે કે આ જે જનસભા છે તે 2 માર્ચ રાખવામાં આવી હતી, પરંતુ ભારત અને પાકિસ્તાનના વધતા તણાવને લઈને આ જે જનસભા છે તેને આવતીકાલે રાખવામાં આવી છે। તેના તકેદારીના ભાગરૂપે આપ અત્યારે હાલ જોઈ રહ્યા છો કે પોલીસના જે અધિકારીઓ છે તે અત્યારે અહીંયા ઉપસ્થિત છે। ASI, PSI સહિત PI અને IG કક્ષાના જે અધિકારીઓ છે તે પણ અહીંયા ઉપસ્થિત છે। આવતીકાલે રાહુલ ગાંધી સહિત પ્રિયંકા ગાંધી અને મનમોહન સિંહ પણ અહીંયા આવવાના છે। મહત્વનું છે કે કોંગ્રેસ અત્યારે તેનો પ્રચાર પ્રસાર કરશે। આ જનસંકલ્પ રેલીથી તેઓ તેમનું શક્તિ પ્રદર્શન છે તે અહીંયા બતાવવાના છે। અત્યારે હાલ જે આપણે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે અત્યારે અહીંયા પૂરી તૈયારી કરી દેવામાં આવી છે। આવતીકાલની જે સભા છે તેને લઈને તમામ કાર્યને અત્યારે હાલ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। લોકો જે છે આવતીકાલે હજારોની સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહેવાના છે અને રાહુલ ગાંધી તેમનું શક્તિ પ્રદર્શન કરવાના છે। કેમેરામેન બંટી ડાગર સાથે બીરેન જાદવ, અડાલજ। पास કરીને હાર્દિક પટેલ આજે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકમાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં જોડાશે। ત્યારે કોંગ્રેસમાં જોડાતા પૂર્વે હાર્દિક પટેલે નિર્માણ ન્યૂઝના સંવાદદાતા સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ સરદાર પટેલની પાર્ટી છે, માટે देश सहितना कार्यों करवा माटे कांग्रेस में जोड़ाई रह्यो छुं। तो बीजी बाजु हार्दिके भाजप पार्टी नेता नशाई पार्टी गणावीने भाजप सरकार पर आकरा प्रहारो कर्या हता। आ उपरांत हार्दिके 10% सवाना अनामत अंगे पण वात करी हती। લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાં જ તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે। ત્યારે આજ અમદાવાદ સ્થિત શ્રી કમલમ ખાતે ભાજપની મેનેજમેન્ટ સમિટની બેઠક મળશે। આ બેઠકમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે, સાથે જ બૂથ મેનેજમેન્ટ સહિતના મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવશે। લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે। આ સાથે દેશભરમાં આચારસંહિતા પણ લાગુ થઈ ગઈ છે। જો કે અહીં આપણે વાત કરીશું કેટલીક હાઈ પ્રોફાઇલ બેઠકોની। સમગ્ર દેશની નજર હાઈ પ્રોફાઇલ સીટો પર રહેવાની છે, ત્યારે આવી જ કેટલીક હાઈ પ્રોફાઇલ બેઠક પર કરીએ એક નજર। લોકસભાની ચૂંટણીનો ખરાખરીનો જંગ ખેલાવાનો છે, ત્યારે ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે અને આચારસંહિતા પણ લાગુ થઈ ગઈ છે। 17મી લોકસભા ચૂંટણી માટે 7 તબક્કામાં મતદાન કરવાની જાહેરાત ચૂંટણી પંચે કરી લીધી છે। 11 એપ્રિલથી શરૂ થઈને 19મી મે સુધી મતદાન ચાલશે। 23મી મેના રોજ ચૂંટણીના પરિણામો જાહેર થશે। જો કે સમગ્ર દેશવાસીઓની નજર હાઈ પ્રોફાઇલ સીટો પર રહેવાની છે।
વારાણસીમાં મતદાન છેલ્લા ચરણમાં એટલે કે 19મી મેના રોજ થવા પામશે. આ બેઠકનું પ્રતિનિધિત્વ વડાપ્રધાન મોદી કરશે. કેટલીક હાઈ પ્રોફાઇલ સીટો પર નજર કરીએ તો હાઈ પ્રોફાઇલ સીટ પર રહેશે દેશવાસીઓની નજર. પીએમ મોદી, રાહુલ ગાંધી, સોનિયા ગાંધીની બેઠક પર હશે સૌની નજર. વારાણસીમાં મતદાન છેલ્લા ચરણમાં 19મી મેના રોજ થવા પામશે. વડાપ્રધાન મોદી કરશે વારાણસી બેઠકનું પ્રતિનિધિત્વ. યુપીની અમેઠી અને રાયબરેલી બેઠક પર રહેશે સૌની નજર. મેનપુરીથી ચૂંટણી લડશે સપા સંસ્થાપક મુલાયમસિંહ યાદવ. મેનપુરીમાં 23 એપ્રિલના રોજ થશે મતદાન. યુપીની રાજધાની લખનૌમાં 6 મેના રોજ મતદાન થવા પામશે, જ્યાંથી વર્ષ 2014માં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ ચૂંટાયા હતા. વડોદરા અને પુરીમાં મતદાન 23 એપ્રિલે થવા પામશે. ગત લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદી વારાણસી ઉપરાંત વડોદરાથી પણ ચૂંટાયા હતા. ચર્ચા એવી પણ ચાલે છે કે આ વખતે પુરી બીજી સીટ હશે જ્યાંથી વડાપ્રધાન ચૂંટણી લડી શકે તેમ છે. વાત કરીએ મેનપુરીની તો અહીં 23 એપ્રિલના રોજ મતદાન થવા પામશે. આ બેઠક પણ હાઈ પ્રોફાઇલ માનવામાં આવે છે, કારણ કે અહીંથી સપા સંસ્થાપક મુલાયમસિંહ યાદવ ચૂંટણી લડવાના છે. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટે રવિવારે ચૂંટણી પંચ દ્વારા તારીખો જાહેર કરી દેવામાં આવી હતી. આ વખતે લોકસભા ચૂંટણી 7 તબક્કામાં થવા પામશે. લોકસભા ચૂંટણી સંગ્રામમાં કોણ બાજી મારશે તે 23મી મેના રોજ બહાર આવશે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ, અમદાવાદ. સમાચારમાં આગળ વાત કરીએ તો અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વાવેરામાં 14 વર્ષીય મંદબુદ્ધિની સગીરા સાથે દુષ્કર્મની ચકચારી ઘટના સામે આવી હતી. આજથી અંદાજે 6 મહિના પહેલા શેઢા પાડોઠી ખેડૂતે વાડીમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું, જેનાથી સગીરાને ગર્ભ રહી જતા 6 મહિના બાદ સમગ્ર હકીકત સામે આવી હતી. જેના આધારે પોલીસે 46 વર્ષીય ખેડૂત ઢગા સામે પોસ્કો તળે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી અને તેની ધરપકડ પણ કરી હતી. જ્યારે સગીરાને મેડિકલ ચેકઅપ માટે ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બ્રિજ સિટી અને ડાયમંડ સિટી તરીકે જાણીતા સુરત શહેરમાં હજી પણ સ્માર્ટ સિટીની હરોળમાં શ્રેષ્ઠ થવા ઘણા પ્રશ્નો રહેલા છે, ત્યારે સ્વચ્છતાથી લઈને ટ્રાફિકની સમસ્યા સુધી સુરત મોખરે આવતું હોય છે. સમાચારમાં વાત કરીએ તો ભાવનગરમાં જૂના મંદિર વિસ્તારમાં આવેલા કેબલ સ્ટેડ બ્રિજ પાસે દરિયાની ખાડીમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે દરિયાની ખાડીના પાણીમાં ડૂબી જવાથી યુવકનું મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરટી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. ત્યારે આ ઘટના હત્યા પાછળ આત્મહત્યા છે કે હત્યા તે અંગે અત્યારે હાલ પોલીસ તપાસ કરી રહી છે. ગીર સોમનાથના સમુદ્રમાં ભારત સરકારના સહયોગથી વિવિધ 3 સંસ્થાઓ દ્વારા અરબી સમુદ્રમાં વેવ રાઇડર બોય લગાવવામાં આવ્યું છે, જે સમગ્ર ગુજરાતનું પ્રથમ બોયું છે. ત્યારે આ બોયા વડે સમુદ્રમાં ઉદ્ભવતા મોજાની સ્થિતિથી અવગત રહી શકાશે. કોસ્ટગાર્ડ, નેવી અને માછીમારોને આનાથી અનેક લાભો મળશે. દરિયાઈ આપત્તિ સામે કેવી રીતે રક્ષણ મેળવવું અને પહેલેથી જ આપત્તિથી દૂર રહેવાની જાણકારી રહેશે. માછીમારોને સમુદ્રમાં માછલી કઈ તરફ વધુ છે અને તે માહિતી બોયા આધારે મળી શકશે. ये तो हम पहली बार हम लगाए हुए, ये गुजरात स्टेट में पहली बार लगाया हुआ है और पोरबंदर में भी लगाया हूँ, लेकिन ये तो पहली बार है गुजरात में लगाया हूँ. और इसमें वेदर का जो भी फोरकास्टिंग है इससे मिलेगा. हम डेटा जो भी मिलेगा वो अपलोड करेगा. वो इनकॉइस नाम का एक संस्थान है, उधर अपलोड करेगा और वो ये सब जो भी डेटा है वो इनका एनालिसिस करेगा और इसके बाद हमको वेव का जो भी क्या फोरकास्टिंग है वो मिलेगा इसके. सर, हमारा संस्थान में अभी एक रिसर्च प्रोजेक्ट चल रहा है. ये 3 इंस्टीट्यूट का प्रोजेक्ट है. एक हमारा CIFT और सेकंड वाला इनकॉइस करके एक इंस्टीट्यूट है.
वो वो हैदराबाद वाला इंस्टीट्यूट है, हैदराबाद बेस्ड इंस्टीट्यूट है। और तीसरा है NIO, नेशनल इंस्टीट्यूट ऑफ ओशनोग्राफी। ये 3 इंस्टीट्यूट मिला के एक प्रोजेक्ट अभी चल रहा है। इसमें वेव राइडर बॉय करके एक इंस्ट्रूमेंट लगा दिया है। ये इंस्ट्रूमेंट इसके पहले पोरबंदर में था, और जूनागढ़ एग्रीकल्चर यूनिवर्सिटी और इनकॉइस और इंडियन कोस्ट गार्ड तीनों मिला के इसका मेंटेनेंस किया है। સામાન્ય રીતે ગુજરાતમાં મોટેભાગના પિકઅપ બસ સ્ટેન્ડ જર્જરિત અથવા તો જાહેરાતના અડ્ડા બની ચૂક્યા હોય છે, ત્યારે સુરત જિલ્લાના મહુવા તાલુકામાં આવેલું કાછલ ગામનું બસ સ્ટેન્ડ આસપાસ અને ત્યાંથી પસાર થતા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે, તેમજ ત્યાંથી પસાર થતા લોકો સેલ્ફી લેવાનું પણ ચૂકતા નથી। આ બસ સ્ટેશનની દિવાલ ઉપર આદિવાસી સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને વરળી પેઇન્ટિંગના ચિત્રો દોરવામાં આવ્યા છે। આદિવાસી સંસ્કૃતિ ધીમે ધીમે લુપ્ત થવા જઈ રહી છે, ત્યારે આદિવાસી પેઇન્ટર અને સરપંચનો સંયુક્ત વિચાર એ આદિવાસી રૂઢિ પરંપરા અને તેની સંસ્કૃતિ તેમજ આદિવાસીઓના રોજિંદા જીવનના તહેવારો, તેમની વિશિષ્ટ પ્રકૃતિ, પૂજા વિધિ, તે લોકોના ખાનપાનને બારીકાઈથી આ વરલી ચિત્રમાં કંડારી લેવામાં આવ્યા છે। અમે યુવા મિત્રોના સહકારથી એના વારલી પેઇન્ટ કરાવ્યું છે। વારલી પેઇન્ટિંગની અંદર અમે આદિવાસી સમાજના રીતિ રિવાજો, નાચણાઓ, તહેવારો, રોજિંદુ જીવન આવરી લીધું છે, અને અહીં લોકો પસાર થાય છે એ સ્ટેશનને જોઈને અચૂક ઊભા રહીને ચિત્રો નિહાળે છે અને પોતાના મોબાઈલમાં સેલ્ફી લે છે અને પોતાની જાતને ધન્યતા અનુભવે છે અને બસ સ્ટેશનમાં બેસે છે। એક સુંદર મજાનું વાતાવરણ પૂરું પાડે છે। દરેક સમાજના લોકો અહીંથી પ્રેરણા લઈને જાય છે અને પોતાની સંસ્કૃતિ તરફ પાછા વળીને પોતાના સંસ્કૃતિને જતન કરવા માટેનું ડગલું ભરે છે। આ અમારું જે સરકારી બસ સ્ટેશન છે એ અમારા આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે પેઇન્ટિંગ કરવામાં આવેલું છે, જે ગુજરાતનો સૌપ્રથમ બસ સ્ટેશન છે। અહીં આવતા જતા તમામ લોકો ઊભા રહીને આ ચિત્રો નિહાળે છે। આ ચિત્રમાં અનેક રીતિ રિવાજો આદિવાસી પ્રમાણેના ઉજાગર કરવામાં આવેલા છે। અનેક લોકો અહીં આવીને સેલ્ફી પડાવી જાય છે। ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં જ પબજી ગેમના દૂષણને ડામવા માટે શાળામાં ગેમ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પણ વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓના અભ્યાસ પર ખરાબ અસર ન પડે તેના માટે પબજી ગેમ પર પ્રતિબંધ ફરમાવ્યો છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ અને યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોમાં હવે વિદ્યાર્થી ગેમ નહીં રમે અને તેવું કુલપતિએ જણાવ્યું હતું। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ જ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેન્દ્ર સ્થાનેથી જ પોલીસ કમિશનર શ્રીએ જાહેરાત કરી એનો મને ગર્વ છે। જ્યારે અમારા ભવનમાંથી જ હોપનો આ કાર્યક્રમ હોય અને કમિશનર સાહેબે જાહેરાત કરી હોય તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો એક રોલ બને છે। અને આજે હું આપના માધ્યમથી સૌને કહું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ આવી ગેમ અને યુવાનોને અને બાળકોને જુદી જગ્યાએ વાળવાનો અને બાળકોની જે શક્તિઓ છે એને કુંઠિત કરવાનો જે પ્રયાસ છે અને એને છૂટ મળી છે, ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ પહેલ કરી અને આવી જે ગેમ ઉપર બેન મૂકવા માટે અમે સજ્જ છીએ। અને આપના માધ્યમથી સૌને કહું છું કે આ પબજી જેવી ગેમ છે જે બાળકોના માનસને કુંઠિત કરે છે, એની ઉપર અમે બેન મૂકીએ છીએ। વડોદરામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડે રાજમાતા ચીમનાબાઈની સ્મૃતિમાં બનાવેલા ઐતિહાસિક ઇમારતમાં અત્યાર સુધી વડોદરાનું ન્યાયાલય કાર્યરત હતું। ન્યાયાલય અન્ય સ્થળે ખસેડાતા તંત્ર દ્વારા ઇમારત પોલીસ ખાતાને સોંપાતા વડોદરા વેપારી વિકાસ એસોસિએશનના સભ્યોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને આ જગ્યાનો કલા જગત માટે ઉપયોગ કરવામાં આવે તેવી માંગ કરી હતી। એ ન્યાય મંદિર જ્યારે કોર્ટ બીજે ગઈ ત્યારે ન્યાય મંદિરને એ લોકોએ અમને ખબર પડી કે પોલીસ ડિપાર્ટમેન્ટને આપવાની વાત ચાલતી હતી, તો અમારા વડોદરા શહેરના વેપારીજનો, વડોદરા અને સંસ્કારી નગરીના દરેક વ્યક્તિનો અમારી ઈચ્છા એવી હતી કે અહીંયા પોલીસ ચોકી ના આવે, આટલું સુંદર બિલ્ડિંગમાં સાંસ્કૃતિક કાર્યક્રમ દરરોજે થાય, દરરોજે કાર્યક્રમ થાય અને એની માટે આર્ટના બધા આર્ટિસ્ટો ભેગા થાય
અને ટુરિસ્ટ સેન્ટર તરીકે એને વિકસાવે એવી અમારી ઈચ્છા હતી ને એ બારામાં અમે આજે અહીં ગાડી કલેક્ટરશ્રીને આમંત્રણ પત્ર માટે આવે ના કોઈ પણ સંજોગોમાં અમે લોકો અમારે મરવાનો વાત મરવા તૈયાર થઈશું, પણ ન્યાય મંદિરને તો આવા બિલ્ડિંગ કોઈ પણ સંજોગો તોડવામાં નહીં જ આવે. અને આજે 156 વર્ષમાં સયાજીરાવ ગાયકવાડને અમે અંજલિ આપીએ છીએ કે આવો મહાન વ્યક્તિ 156 વર્ષ પછી પણ એવી લોકોને યાદ નથી આવતો. ખરેખર આ એક મહાન દુઃખદાયક છે કે આવી વસ્તુઓ તોડવાની હોય જ નહીં. એ તો સવાલ પેદા થતો નથી. આ વડોદરા શહેરની, વડોદરા સંસ્કૃત નગરીની, વડોદરા શહેર હંમેશા અમર રહેશે. કારણ કે વડોદરા શહેરમાં જે ગણી ગાંઠી હેરિટેજ બિલ્ડિંગ કહેવાય એમાં ન્યાય મંદિરની ગણતરી થાય છે. ન્યાય મંદિરને જો ફરી એક વખત આવી સરકારી કચેરી બનાવીશું તો એ જ પબ્લિક, એ જ લોકોની અવર જવર અહીંયા વધશે, અસામાજિક દૂષણો વધશે, પાર્કિંગનો પ્રોબ્લેમ થશે. તો વડોદરા શહેરમાં તમે સુરસાગરથી લઈ અને 4 દરવાજાથી જુઓ તો અમારા લગભગ 15,000 થી 20,000 વેપારીઓ છે. આ વેપારીઓનો ધંધો ફક્ત આ પાર્કિંગના પ્રોબ્લેમ સોલ્વ થવાથી ઘણો ધંધો એક વર્ષમાં વધ્યો છે. અમારા મંગળ બજાર, પદ્માવતી ચોગાન, MG રોડ ઉપર, સુલતાનપુરા, ઘડિયાળી પોળ, આ બધી જગ્યાએ બહારના NRI ધીમે ધીમે આવવા લાગ્યા છે. તો આ બધા જ આ પાર્કિંગની વ્યવસ્થાને લીધે આવે છે. જો ફરી એકવાર આ સરકારી કચેરીમાં ન્યાય મંદિર રૂપાંતર થશે તો આ બધા જ વેપારીઓ ફરી એકવાર મંદિરના માહોલમાં ફસાઈ જશે. સુરતમાં મહાત્મા ગાંધીજીના 92 વર્ષીય પૌત્ર વધુ શિવાલક્ષ્મી ગાંધી તંત્રની કામગીરીથી નારાજ થયા છે. દિવ્યાંગો માટે સ્થપાયેલા ચેરિટી ટ્રસ્ટની નોંધણી માટે કરેલા 4-5 મહિનાના નિષ્ફળ પ્રયત્નોથી તેઓ હારી ગયા છે, જેથી ચેરિટી કમિશનરના ઉદ્ધત અને ઉદાસીન વર્તનને કારણે પોતે 92 વર્ષના શિવાલક્ષ્મી નાનપુરા વિસ્તારમાં આવેલા બહુમાળી B બ્લોક પહોંચ્યા હતા અને દેખાવો કર્યા હતા. કરજણ તાલુકાના મિયાગામ ખાતે આવેલા પ્રાથમિક કુમાર શાળામાં ધોરણ 1 થી 8ના વર્ગો આવેલા છે, ત્યારે વિદ્યાર્થીઓને ભણાવવા માટે 12 શિક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. ગ્રામજનોના આક્ષેપ મુજબ શિક્ષકો અનિયમિત આવતા હોવાથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી રહી છે. ત્યારે વારંવાર ગ્રામજનોએ આ બાબતની તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ જ પરિણામ ન આવતા મીડિયા સાથે ગ્રામજનોએ આ લેટ આવતા શિક્ષકોને ઝડપી પાડ્યા હતા. ત્યારે લેટ આવવાનું મીડિયા સમક્ષ બહાનું કાઢતા શિક્ષકો નજરે પડ્યા હતા અને શિક્ષકોનું ફૂટેજ વિડીયોમાં છે. 2 વર્ષથી આવું ચાલે છે. અનિયમિત શિક્ષકો આવે છે. અમે વારંવાર રજૂઆત કરી છે, ગ્રામજનોએ કરી છે, વાલીઓએ કરી છે. વાલીઓને ઉદ્ધત પડ્યો જવાબ આપવામાં આવે છે કે અમારો ટાઈમ છે, અમે આમ ગયા હતા સરકારી કામથી ગયા છે. દરમિયાન 10 વાર જાય છે. કુમાર શાળાની અંદર ઘણા શિક્ષકો અનિયમિત છે, જેને કોઈ સમયનું ભાન નથી. સારો તગડો પગાર લેવા માંગે છે અને છોકરાઓને ભણાવવામાં બેદરકારી દાખવે છે. કોઈ 3 કિલોમીટરમાંથી આવતો શિક્ષક એને ટ્રાફિક નડતો નથી. બરોડાથી અહીંયા જોબ કરવા આવે છે તેને ટ્રાફિક નથી નડતો. આવા ખોટા આક્ષેપો મૂકે છે કે ગામજનો ખોટા અમને ઠેરાવે છે. આ બધી ખોટી પદ્ધતિ છે શિક્ષકોની. આ લોકોના અમે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિને પણ જાણ કરેલી છે કે આ રીતના અમારા શિક્ષકોની બદલી જોઈએ છે. અત્યાર સુધી કોઈ ઠોસ પરિણામ નથી આવ્યા. બ્રિજ સિટી અને ડાયમંડ સિટી તરીકે જાણીતા એવા સુરત શહેરમાં હજી પણ સ્માર્ટ સિટીની હરોળમાં શ્રેષ્ઠ થવા ઘણા બધા પ્રશ્નો રહેલા છે. સ્વચ્છતાથી લઈને ટ્રાફિકની સમસ્યા સુરત માટે મોખરે આવે છે, ત્યારે એક જાગૃત નાગરિક ચંદીગઢથી સુરત ટ્રાફિકના પ્રશ્નોના નિવારણ હેતુ આવી પહોંચ્યો છે અને તેમની રીત અનોખી છે. ચંદીગઢથી મુંબઈની સફર પર જોની સાયકલના નામથી જાણીતા એવા રાજીવ કુમાર ચંદીગઢના રહેવાસી છે. એર કન્ડિશન રિપેરિંગનું તેઓ કાર્ય કરે છે. તેમણે દુનિયા તેને મોટી સાયકલ ચલાવનાર એક અદ્ભુત વ્યક્તિ તરીકે ઓળખે છે. તેમણે પોતાના સ્કૂલ ટાઈમમાં પ્રથમ સાયકલ 1995માં ઊંચી સીટ અને હેન્ડલ કરાવીને એક દિવસ ગગનચુંબી સાયકલ પર દુનિયા ફરવાનું સ્વપ્ન જોયું હતું, જે બાદમાં તેણે પર્યાવરણ બચાવો અને દેશ બચાવના સુંદર સંદેશમાં તબદીલ કરી દીધું છે.
हम ये मैसेज लेके निकलेंगे साइकिल टू वर्क सेफ इन्वायरमेंट। आजकल जो पोल्यूशन है बहुत ज़्यादा हो चुका है, बच्चे जो है साइकिल का इस्तेमाल कम कर रहे हैं, शर्म समझते हैं साइकिल चलाने में। और हम बच्चों को और बड़ों को सबसे यही विनती करते हैं कि हफ्ते में एक दिन, कम से कम हफ्ते में एक दिन अपने काम पर जो है गाड़ी छोड़कर, व्हीकल छोड़कर साइकिल पे जाएं। इससे जो है उनकी हेल्थ भी ठीक रहेगी और हमारा जो पोल्यूशन बहुत ज़्यादा ओवर हो चुका है, वायु में बहुत पोल्यूशन हो चुका है, वो सब कंट्रोल होने के चांस होंगे। मैं पिछले 24 ईयर से साइकिलिंग कर रहा हूँ। मेरा लिम्का बुक, इंडिया बुक और यूनिक वर्ल्ड रिकॉर्ड में नाम एंटर हो चुका है। ये जो जर्नी है मेरी चंडीगढ़ टू मुंबई के लिए है, ये इसी उस पर आधारित पे है भी, साइकिल टू वर्क सेफ इन्वायरमेंट के लिए है। और ये जो साइकिल है इसकी हाइट है 9 फीट टॉल, और 9 फीट टॉल एंड 9 फीट लेंथ है इसकी। और अब मुझे चंडीगढ़ से मुंबई तक की यात्रा करनी है। ये मैंने खुद तैयार किया साइकिल। ये 2013 मॉडल है। सबसे पहला साइकिल मैंने 1995 में बनाया था, और भी कई साइकिल मैं डिज़ाइन कर चुका हूँ। अब मुझे एक और नई साइकिल डिज़ाइन करनी है, वो एल्युमिनियम की होगी। इस पर मेरा बहुत ज़्यादा खर्चा है, और उससे मुझे कश्मीर टू कन्याकुमारी की जो है यात्रा करनी है। उससे मेरा और मेरे देश का नाम जो है रोशन होगा, और गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड के लिए करनी है। एक समय राजीव कुमार जोनी ने चंडीगढ़ प्रशासन द्वारा 13 फूट ऊंची साइकिल रस्ता पर उतारवा परवानगी આપવામાં આવી ન હતી। તે જ પ્રશાસન હવે તેમને દેશમાં ચંડીગઢનું નામ રોશન કરવા બાબતે શાબાશી આપી રહ્યા છે, અને ગવર્નરે તેમને ચંડીગઢથી મુંબઈની યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું। તેમની શરૂઆત ચંડીગઢથી થઈને હરિયાણા, દિલ્હી, હસિયાબાદ, જયપુર, ગુજરાત થઈને મુંબઈ પહોંચશે। રાજીવ કુમાર જોનીની આ અશક્ય સફર માટે તેમની સાયકલ મહત્વપૂર્ણ ભાગ ધરાવે છે, જે તેમણે પોતે નિર્માણ કરી છે। તેમની સાયકલ સામાન્ય સાયકલ જેવા ધાતુથી બનાવવામાં આવી છે, જેના પર તેમણે વધુમાં વધુ દિવસમાં 142 કિલોમીટરની એલ્યુમિનિયમની હશે, જે 4 લાખ સુધીના ખર્ચમાં તૈયાર થનાર છે। જો કે હવે તેમની પ્રથમ સાયકલ માત્ર 800 રૂપિયામાં મોડિફાઈ થઈ હતી। બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ। સમાચારમાં વાત કરીએ રાજકોટની, તો રાજકોટમાં અવારનવાર હની ટ્રેપના માયાજાળમાં ફસાવીને લોકો પાસેથી રૂપિયા પડાવવામાં અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે। ત્યારે રાજકોટ ગ્રામ્ય પોલીસે એક એવી ગેંગના મનસૂબાઓ પર પાણી ફેરવી નાખ્યું છે, જે યુવતીઓનો હાથો બનાવીને લોકોને હની ટ્રેપમાં ફસાવીને લોકોને બોલાવીને ધાડ કરી લૂંટ ચલાવતા હતા। રાજકોટના મેટોડા જીઆઈડીસીમાં ધાડ પાડે તે પહેલા જ પોલીસે આ ગેંગની 4 મહિલા સહિત 7 શખ્સોની ધરપકડ કરી હતી। હાલ તો પોલીસે આ ટોળકી પાસેથી હથિયારો બેભાન કરવામાં ઉપયોગ લેવામાં આવતી ઝેરી દવા અને કાર કબજે કરી છે। ત્યારે પોલીસ પાસેથી અનેક ગુનાઓમાં પર્દાફાશ થયેલા, જે રીતે ગેંગનો પર્દાફાશ પણ થાય તેવી શક્યતાઓ પોલીસે જણાવી હતી। ગઈ તારીખ 8 ને 9ની મધ્યરાત્રિએ લોધિકા પોલીસ સ્ટેશન જીઆઈડીસી વિસ્તારની અંદર પેટ્રોલિંગમાં હતી। તે વખતમાં અમારા લોધિકાના પીએસઆઈ છે ગોહિલ, એમને પણ સૂચના મળી હતી। સાથે સાથે અમે છેલ્લા થોડાક દિવસોમાં ચોરીના બનાવ ત્યાં બનવા પામેલ હતા, તો વધારાની પેટ્રોલિંગમાં માણસો મૂકેલા હતા। સીસીટીવી ગોઠવવામાં આવેલા છે, તો એની 24/7 અમારે અહીંયાથી મોનિટરિંગ થઈ રહી છે। એ મોનિટરિંગના આધારે એક શંકાસ્પદ વાહન જીઆઈડીસી વિસ્તારમાં અમને જાણવા મળેલું। તે વાહનને અટકાવીને એની અંદર જે માણસો હતા એમની પૂછપરછ હાથ ધરવામાં આવેલી। એ માણસો શંકાસ્પદ દેખાતા એ લોકોની આખરી પૂછપરછ કરતા છેલ્લે એ લોકોના જૂના ગુનાહિત ઇતિહાસ સામે આવેલા। એની ગાડીની ઝડપી કરતા ઝડપી દરમિયાન આ બધા સાધનો જે એમને ગુનાહિત કરવાના ઈરાદેથી ભેગા કરેલા હતા, એ તમામ સાધનો એમાંથી કબજે કરવામાં આવેલા છે। ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા સૌરાષ્ટ્ર ગુજરાતથી આંતરરાજ્ય બસ સેવાની શરૂઆત કરવામાં આવી છે, જેમાં લાંબા અંતરમાં મુસાફરોને સારી સુવિધા મળે તેના માટે એસી વોલ્વો પ્રકારની બસોની શરૂઆત કરવામાં આવી છે। રાજકોટ વિભાગ દ્વારા 10 તારીખથી રાજકોટ પુના પ્રીમિયમ સર્વિસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, પરંતુ પરમિટ નહીં મળતા હમણાં વાપી સુધી બસ ચાલશે। ત્યારે પરમિટ મળ્યા બાદ પુના સુધી જશે। ત્યારે આંતરરાજ્ય પ્રીમિયમ સર્વિસના ભાડામાં 25% સુધીનો ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ખાસ કરીને સૌરાષ્ટ્રમાંથી એક પૂના જવાની માગણી હતી અને બોમ્બે પણ જવાની માગણી હતી। એ બાબતને ધ્યાને લઈ અને રાજકોટથી પૂના માટેની વોલ્વો સ્લીપર ખૂબ જ આધુનિક પ્રકારની બસ આ શરૂ કરવામાં આવેલી છે। ગઈકાલથી એ શરૂ કરી દેવામાં આવે છે। દરરોજ સાંજે 4:30 વાગે આ બસ ઉપડી વાયા બરોડા, સુરત, વલસાડ, વાપી, પનવેલથી પછી ડાયરેક્ટ પૂના, આવી રીતે દરરોજ સાંજે 4:30 વાગે ઉપડીને સવારે 8:30 વાગ્યા સુધીમાં એ પૂના પહોંચશે। અને ત્યાંથી પૂનાથી સાંજના 4:30 વાગે ઉપડી અને રાજકોટ સવારે 8:30 વાગે પહોંચશે। આમ દરરોજ એક સર્વિસ
રાજકોટથી પૂના વચ્ચે ગઈકાલથી શરૂ કરવામાં આવેલી છે. આ સર્વિસ છે એ મહારાષ્ટ્ર રાજ્યની પરમિટની પ્રક્રિયા આજ અથવા કાલ પૂર્ણ થઈ જશે. સુરતના પુણા વિસ્તારમાં ખબસકોર શખ્સે એક 8 વર્ષની બાળકીને લલચાવી ફસલાવી નજીકના શૌચાલયના બાથરૂમમાં લઈ જઈને દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાળકી તાબે ન થતાં તે શખ્સે દોટ મૂકીને ભાગી ગયો હતો. ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચે ઘટનાના સીસીટીવી ફૂટેજના આધારે બાતમીદારોની માહિતીના આધારે તે શખ્સને ઝડપી પાડ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.